નમસ્કાર મિત્રો, આપણે વાત કરીએ કે કોઈ પણ કંપનીનો આઈપીઓ આવે છે તો એ કંપનીનો આઈપીઓ ભરતા પહેલા તમારે કઈ કઈ વસ્તુ વિશે વિચારવું જોઈએ, કઈ કઈ વસ્તુ છે ધ્યાનમાં રાખવી જોઈએ, એના વિશે આપણે વાત કરશું. કોઈ પણ કંપનીનો આઈપીઓ કેવી રીતે ભરવો એ મેં તમને આખી પ્રોસેસ સમજાવેલી છે કે એન્જલ વનની એપ્લિકેશનમાંથી કેવી રીતે તમે આઈપીઓ માટે એપ્લાય કરી શકો. એની લિસ્ટિંગ ડેટ કઈ હોય છે, કઈ તારીખથી લઈને કઈ તારીખ સુધી તમે ભરી શકો, એની એલોટમેન્ટ ડેટ કઈ છે, તમને આઈપીઓ નથી લાગતો તો રિફંડ કઈ તારીખે મળવાનું છે, એ બધું તમે એન્જલ વનની એપ્લિકેશનમાં તમે જોઈ શકો છો. એ બધું મેં તમને સમજાવેલું છે. અત્યારે આપણે વાત કરશું કે તમારે કોઈ પણ કંપનીનો આઈપીઓ ભરવો છે, તમારે આઈપીઓ માટે એપ્લાય કરવું છે, તો એના પહેલાં તમારે કઈ કઈ વસ્તુ છે ધ્યાનમાં રાખવી જોઈએ, કઈ કઈ વસ્તુ વિશે પહેલાં વિચારવું જોઈએ, ત્યારબાદ જ છે ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ કે જેથી કરીને સારો એવો પ્રોફિટ તમે તેમાંથી મેળવી શકો. આખું વેચી અને તમે કોઈ પણ આઈપીઓ તમે એપ્લાય કરી દો અને પછી એમાં નુકસાન જાય તો એ કોઈ વસ્તુ કામની નથી. તમે જે મહેનતથી કમાયેલા રૂપિયા છે એને તમે ઇન્વેસ્ટમેન્ટ કરીને એમાંથી પ્રોફિટ મેળવો, એમાં તમને નુકસાન ના જાય, એના માટે છે તમારી પાસે થોડું ઘણું નોલેજ હોવું છે તે જરૂરી છે. અત્યારે આપણે વાત કરશું કે એ બધું આપણે કઈ કઈ વસ્તુને ધ્યાનમાં રાખવી જોઈએ, એ બધું હું તમને સમજાવીશ કે તમને કઈ જગ્યાએથી એ બધો ડેટા તમને મળે છે. તો સિમ્પલ તમારે જે તે કંપનીનો આઈપીઓ આવવાનો છે, અત્યારે હું તમને એક્ઝામ્પલ સાથે સમજાવીશ કે સાત્વિક ગ્રીન એનર્જી એનો આઈપીઓ છે આવે છે. તમે ગૂગલની અંદર સિમ્પલ તમે સાત્વિક ગ્રીન એનર્જી એટલું તમે ટાઈપ કરશો એટલે તમને બધી વસ્તુ તમને એમાં મળી જશે. સાત્વિક ગ્રીન એનર્જી આઈપીઓ એટલું તમે ખાલી ટાઈપ કરશો ગૂગલની અંદર, ક્રોમની અંદર તમે આટલું ટાઈપ કરશો એટલે તમને ઘણી બધી વેબસાઇટ એની અંદર જોવા મળશે કે જે બધી વેબસાઇટ ઉપર તમને એની ડિટેલ છે તમને જોવા મળે છે. એમાં સૌથી પહેલાં આપણે જે પહેલી વેબસાઇટ આવશે ચિત્તોરગઢ વેબસાઇટ બીજા ત્રીજા નંબરે હોય તો પણ આપણે ચિત્તોરગઢની વેબસાઇટ જ તમારે ઓપન કરવાની છે. કઈ વસ્તુ ક્યાંથી જોવાની એ હું તમને બધી વસ્તુ અત્યારે સમજાવીશ સ્ટેપ બાય સ્ટેપ કે કેવી રીતે છે તમે બધી વસ્તુ તમે જોઈ શકો છો. અહીંયા તમે જોઈ શકો છો chittorgarh.com સાત્વિક ગ્રીન એનર્જીનો આઈપીઓ છે. સિમ્પલ એની ઉપર તમે ક્લિક કરશો એટલે ચિત્તોરગઢની વેબસાઇટ છે ઓપન આખી થઈ જશે. એમાં આ આઈપીઓ વિશેની બધી જ માહિતી છે તે આપેલી છે. સૌથી પહેલાં આપણે એ જાણી લેવું જોઈએ કે જે તે કંપનીનો આપણે આઈપીઓ ભરી છીએ તો એ કંપની શું કામ કરે છે, કંપની શું પ્રોડક્ટ બનાવે છે અથવા તો કેવી સર્વિસ કંપની આપે છે, એના વિશે પહેલાં આપણે જાણી લેવું જોઈએ. ગ્રીન એનર્જીનો આઈપીઓ છે મતલબ કે આ કંપની છે કંઈક ગ્રીન એનર્જીને લગતું કંઈક કામ કરતી હશે. સાત્વિક ગ્રીન એનર્જી છે તે સોલાર પ્લાન્ટ બનાવવાનું કામથી લઈ અને સોલાર પેનલ બનાવવાનું બધું જ કામ છે સાત્વિક ગ્રીન એનર્જી કરે છે. હવે આ આઈપીઓ છે કેવડો આઈપીઓ કંપની બહાર પાડે છે. બીજા નંબરનો વાત આવી પોઈન્ટ નંબર 2 કે કંપની કેવડો આઈપીઓ છે બહાર પાડે છે. તો કે સાત્વિક ગ્રીન એનર્જીનો આઈપીઓ છે એ 900 કરોડનો આઈપીઓ છે બહાર પાડે છે. 900 કરોડ રૂપિયાની કંપનીને જરૂર છે. હવે એમાં પાછા 2 પોઈન્ટ આવે કે હવે કયો ફ્રેશ ઇસ્યુ કરે છે કેટલાનું અને કેટલું છે ઓફર ફોર સેલ છે. તો એમાં તમે જોશો બધી જ વસ્તુ તમને આ ચિત્તોરગઢની વેબસાઇટ છે એની અંદર બધી વસ્તુ તમને ડિટેલમાં જોવા મળશે અને એકદમ ક્લિયરલી તમે બધી વસ્તુ તમે જોઈ શકો. જો બુક બિલ્ડિંગ ઇસ્યુ છે તો કઈ 900 કરોડ રૂપિયા 900 કરોડ રૂપિયા છે કંપનીને જરૂર છે એટલાનો છે શેર છે તે ઇસ્યુ કરે છે. એમાંથી ફ્રેશ ઇસ્યુ છે એ 700 કરોડ છે. કંપની ફ્રેશ ઇસ્યુ છે એ 700 કરોડની ઇસ્યુ કરે છે મતલબ કે નવા શેર કંપની છે 700 કરોડના બહાર પાડે છે. અને ઓફર ફોર સેલ મતલબ કે કંપનીના જે કંઈ પ્રમોટરો છે એ પોતાના રૂપિયા છે એ છૂટા કરવા માંગે છે તો એ 200 કરોડની વેલ્યુ છે પ્રમોટર માટે છે કે ઓફર ફોર સેલ આપણે જેને કહીએ તો 200 કરોડ અને 700 કરોડ એમ ટોટલ કંપની કોડ 900 કરોડ છે આઈપીઓ છે ઇસ્યુ કરે છે. ચાલો આગળ જોઈએ આપણે. તમે સિમ્પલી મોબાઈલની સ્ક્રીન જેવું છે તમારી મોબાઈલની સ્ક્રીનની અંદર પણ તમે આ વેબસાઇટ છે તમે ઓપન કરી શકો છો. હવે નીચે તમે જોશો તો આઈપીઓ ડેટ છે 19 સપ્ટેમ્બર 2025થી લઈ અને સપ્ટેમ્બર 23 2025 સુધી તમે એપ્લાય કરી શકો. 19 તારીખથી લઈ અને 23 તારીખ સુધી ગમે ત્યારે તમે આ આઈપીઓ માટે તમે એપ્લાય છે એ કરી શકો છો. પછી આપણે બીજું જોઈએ ફેસ વેલ્યુ કેટલી છે તો કે ₹2 પર શેર છે. હવે ઇસ્યુ પ્રાઇસ મતલબ કે તમે કઈ પ્રાઇસ ઉપર તમે ભરી શકો. તો કોઈ પણ કંપનીનો આઈપીઓ આવે એ પહેલાં કંપનીએ એક પ્રાઇસ બેડ નક્કી કરેલી હોય કે આટલાથી આટલા વચ્ચે તમે છે ઇસ્યુ તમે એપ્લાય તમે કરી શકો. એમાં આ કંપની છે એ 442થી લઈ અને ₹465 442થી લઈ અને 465 સુધી તમે કોઈ પણ પ્રાઇસ ઉપર તમે આઈપીઓ છે ભરી શકો. પણ આપણે જ્યારે આઈપીઓ એપ્લાય કરતો હોય ત્યારે હંમેશા મેક્સિમમ બીડ પ્રાઇસ ઉપર જ હંમેશા આઈપીઓ છે એપ્લાય કરવાનું. મેક્સિમમ ભાવ હોય એ જ ભાવ ઉપર છે બીડ પ્રાઇસ તમારે લગાવવાની. તમે જ્યારે આઈપીઓ એપ્લાય કરો છો કેવી રીતે એપ્લાય કરવાનું એ મેં તમને આગળના વિડીયોમાં સમજાવેલું છે. તો કે 465 લેખે જ તમારે આઈપીઓ છે ભરવાનું. ક્યારેય 442થી તમારે શરૂઆત કરવાની નહીં. 42થી લઈને 65 સુધી તમે ગમે તેમાં ભરી શકો પણ આપણે હંમેશા મેક્સિમમ ઉપર જ ભરવાનું કે જેથી કરીને લાગવાના ચાન્સ છે એ વધી જાય છે. એક લોટની અંદર છે 32 શેર આવશે. 465 ગુણ્યા 32 કરો એટલે છે આપણી વેલ્યુ થશે 14 કે 15,000ની આજુબાજુ છે ટોટલ તમારે અમાઉન્ટ છે અત્યારે રોકાણ કરવું પડશે. એક લોટ ભરવા માટે ઓછામાં ઓછો 15,000નું અમાઉન્ટ તમારી પાસે હોવું છે તે જરૂરી છે. હવે ટોટલ કંપની કેટલા શેર ઇસ્યુ કરે છે એ બધી તમને માહિતી મળી જશે. ફ્રેશ શેર છે એ કેટલા ઇસ્યુ કરે છે,
ઓફર ફોર સેલ કેટલા છે, બધી વસ્તુ તમને મળી જશે. એમ્પ્લોય માટે કેટલું ડિસ્કાઉન્ટ છે, મતલબ કે આજે સાત્વિક ગ્રીન એનર્જી કંપનીના કોઈ એમ્પ્લોય હોય તો એના માટે છે 44 રૂપિયા છે કંપનીએ ડિસ્કાઉન્ટ આપેલું છે કે આઈપીઓ કોઈ એમ્પ્લોય આઈપીઓ ભરશે તો એને 44 રૂપિયા ઓછા છે બીડ પ્રાઇસ એને લગાવવી પડશે. 44 રૂપિયાનું છે એને ડિસ્કાઉન્ટ એમાં મળશે. આ બધી જ વસ્તુ છે તમે આમાં સિમ્પલ તમે જોઈ શકો છો. હવે આપણે વાત કરીએ અહીંયા બધી ડેટની કે કઈ તારીખે છે આઈપીઓ ઓપન થાય છે. તો કે 19 તારીખે છે આઈપીઓ ઓપન થશે. તમે કદાચ મોબાઈલની સ્ક્રીન નાની હોય તો આ વસ્તુ તમને આની નીચે તમને આ વસ્તુ જોવા મળી શકે છે. ઓપન આઈપીઓની ડેટ કેટલી છે તો કે 19 તારીખથી શરૂઆત થશે. ક્લોઝિંગ ડેટ કેટલી છે તો કે 23 તારીખ. 19 થી લઈ અને 23 તારીખ સુધી તમે એપ્લાય કરી શકો. પછી વાત કરીએ આપણે એલોટમેન્ટની. તો કે એલોટમેન્ટ છે તમને 24 તારીખે તમને એલોટમેન્ટ થઈ જશે. જો તમને આઈપીઓ લાગે છે કે નથી લાગતો એ તમને 24 તારીખે ખબર પડી જશે. જો તમને આઈપીઓ નથી લાગતો તો તમે જે અત્યારે અમાઉન્ટ જે રોકેલું છે, તમે જે ફંડ રોકેલું છે એ 25 તારીખે છે તમને રિફંડ તમને મળી જશે. રિફંડ તમને એના પછીના દિવસે નેક્સ્ટ દિવસે મતલબ કે 25 તારીખે તમારું ફંડ છે અનબ્લોક તમારું થઈ જશે. અને જો તમને શેર લાગી જાય છે, જો તમને આઈપીઓ લાગી જાય છે તો એ શેર છે તમારા ડીમેટ એકાઉન્ટમાં ક્યારે શો થશે તો એ પણ છે ડીમેટ એકાઉન્ટની અંદર તમને 25 તારીખે શો થઈ જશે જો તમને આઈપીઓ લાગે છે તો. અને એની લિસ્ટિંગ ડેટ છે 26 તારીખે છે. 25 તારીખે તમને આઈપીઓ છે તમારો શેર છે તમારા ડીમેટ એકાઉન્ટની અંદર તમને દેખાઈ જશે ઇક્વિટીની અંદર પોર્ટફોલિયોમાં. અને એની લિસ્ટિંગ ડેટ છે 26 તારીખે. તો કે 26 તારીખે સવારે 10 વાગે છે કંપનીને જે શેર છે એ સ્ટોક એક્સચેન્જ ઉપર લિસ્ટિંગ થઈ જશે. ત્યાર પછી જે તે પ્રાઇસ ઉપર લિસ્ટિંગ થાય છે તમે જે ઈચ્છતા હો એ પ્રાઇસ ઉપર તમે શોર્ટ ટર્મ માટે ઇન્વેસ્ટમેન્ટ કરેલું હોય તો તમે એને સેલ કરી શકો છો, અથવા તો લોંગ ટર્મ માટે તમારે રાખવું હોય તો તમે લાંબા ગાળા સુધી તમે તેને રાખી શકો છો. એ બધી વસ્તુ તમને આની અંદર તમને જોવા મળશે. પછી આપણે વાત કરીએ કે રિટેલ કેટેગરીમાં કેટલા લોટ હોય છે. રિટેલ કેટેગરી મતલબ કે હું ને તમે બધા જે એપ્લાય કરી આપણે રિટેલ કેટેગરીમાં આવી. એમાંથી 15,000થી લઈ અને 2 લાખ સુધીનું અમાઉન્ટ આપણે રોકતા હોય તો એને આપણે રિટેલ કેટેગરી કહેવાય. એમાં 1થી લઈ અને 13 લોટ સુધી તમે એપ્લાય કરી શકો. રિટેલ કેટેગરીની અંદર 1 લોટથી લઈ અને 13 લોટ સુધી તમે એપ્લાય કરી શકો. જો તમે 1 લોટ એપ્લાય કરો છો તો મેક્સિમમ એનું અમાઉન્ટ થાય છે 14,880 રૂપિયા. મતલબ કે 15,000ની અરાઉન્ડ છે તમારે ફંડની જરૂર પડે 1 લોટ એપ્લાય કરવા માટે. અને જો 13 લોટ તમે એપ્લાય કરો છો તો 1,93,440 રૂપિયા છે તમારે જરૂર પડશે. એટલા રૂપિયા છે એટલું અમાઉન્ટ છે તમારે બ્લોક છે કરાવવું પડે. હવે પછી તમે જો 14 લોટ તમે એપ્લાય કરો છો, 14 લોટ કરો છો તો તમે HNI કેટેગરીમાં વહી જાઓ. 14 લોટ મતલબ કે 2 લાખથી ઉપર એનું અમાઉન્ટ છે વયું જશે. 2 લાખથી ઉપર અમાઉન્ટ હોય તો એને આપણે HNI કેટેગરી કહેવાય. એમાં 14 લોટ જો તમે ભરતા હોય મતલબ કે સ્મોલ HNI કેટેગરી છે. અને 67 લોટ ભરતા હોય મતલબ કે 2 લાખથી લઈ અને 10 લાખ સુધીનું તમે કાંઈ પણ અમાઉન્ટ તમે ઇન્વેસ્ટમેન્ટ કરો છો તો એ HNI કેટેગરીમાં આવે. એ સ્મોલ HNI કેટેગરી અને બિગ HNI કેટેગરી મતલબ મેક્સિમમ છે તમે કેટલા સુધી તમે ભરી શકો. પછી બિગ HNI છે એમાં 2 ઓપ્શન હોય પાછું. QIB આવે અને નોન ઇન્સ્ટિટ્યુશનલ બાયર છે. QIB મતલબ કે ક્વોલિફાઈડ ઇન્સ્ટિટ્યુશનલ બાયર અને નોન ઇન્સ્ટિટ્યુશનલ બાયર એ બધા છે 10 લાખથી વધારે જે કંઈ અમાઉન્ટ એડ કરતા હોય તો એ બધા છે બિગ HNI કેટેગરીની અંદર આવે છે. એનાથી વધારે તમે કોઈ પણ કેટલું પણ ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય એટલું તમે કરી શકો છો. એ બધી વસ્તુ તમને અહીંયા જોવા મળશે કે કેટલા રૂપિયાની તમારે તેમાં જરૂર પડે છે. હવે અહીંયા તમે જોશો તો અહીંયા તમને દેખાશે કે કઈ કેટેગરીમાં છે કેટલા શેર છે ફાળવેલા છે. કંપની આઈપીઓ આવે છે તો બધી કંપનીને એના પર્સન્ટેજ વાઇઝ શેર છે આપેલા હોય. હવે QIB જ્યારે આઈપીઓ એપ્લાય કરે છે, QIB મતલબ કે બધી જે ઇન્સ્ટિટ્યુશનલ કંપની છે ક્વોલિફાઈડ ઇન્સ્ટિટ્યુશનલ કંપની, એમાં મ્યુચ્યુઅલ ફંડ આવી ગયું, કોઈ પણ બેંક છે એ પણ ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય, એ પણ આઈપીઓમાં રોકાણ કરતા હોય, પછી કોઈ મ્યુચ્યુઅલ ફંડ છે, PF ફંડ છે, તો એ બધા છે ક્વોલિફાઈડ ઇન્સ્ટિટ્યુશનલ બાયર તેને કહેવાય, QIB આપણે જેને કહીએ. તો એના બધા માટે છે કેટલા શેર રાખેલા છે તો કે 38,60,119 શેર છે તેને રાખેલા છે. એટલા શેર તેને ઓફર કરેલા છે. પછી HNI કેટેગરીની આપણે વાત કરીએ મતલબ કે 2 લાખથી લઈ અને 10 લાખ સુધી જે લોકો ઇન્વેસ્ટમેન્ટ કરે છે તો એના માટે છે 29,28,96,100 શેર છે એના માટે રાખેલા છે. મતલબ કે ઓલમોસ્ટ 21% જેટલા શેર તે બહાર પાડે છે એમાંથી 21% શેર છે એને NII કેટેગરી મતલબ કે જેને HNI કેટેગરી આપણે કહેવાય. NII મતલબ કે નોન ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર. પછી રિટેલ કેટેગરી મતલબ કે આપણે જે લોકો આઈપીઓ ભરી છે 1 લોટથી લઈ અને 13 લોટ સુધી 15,000થી લઈ અને 2 લાખ સુધીનું અમાઉન્ટ છે આપણે રોકી છે તો એ બધા રિટેલ કેટેગરીમાં આવે. એના માટે છે ઓલમોસ્ટ 50% જેટલું એના માટે રાખેલું છે. મતલબ કે કંપનીને રિટેલ કેટેગરીમાં વધારે માણસોની જરૂર છે કે બધા માણસો છે એમાં એપ્લાય છે કરી શકાય. એમ્પ્લોય શેર કેટલા એને રાખેલા છે તો કે 0.35%. એ કંપનીના એમ્પ્લોય છે એ આઈપીઓ ભરે છે એમાંથી 0.35% છે એ લોકોને આ મળવાના ચાન્સ છે વધારે છે. આ બધી વસ્તુ તમે આમાં જોઈ શકો છો. પછી તમે નીચે સ્ક્રોલ કરશો એટલે કંપનીનો ફાઇનાન્શિયલ ડેટા તમને
મળશે કે કંપનીનો ફાઇનાન્શિયલ ડેટા શું છે. અહીંયા તમે જોશો કે કંપની ફાઇનાન્શિયલ, એમાં સાત્વિક ગ્રીન એનર્જી લિમિટેડ ફાઇનાન્શિયલ ઇન્ફોર્મેશન આવું તમને દેખાશે. આપણે આ ડેટા પહેલાં આપણે વેરીફાઈ કરી લેવાનું કે આમાં કઈ કઈ વસ્તુ છે આવે છે. અહીંયા તમે એક કોષ્ટક જોશો કે તમને છેલ્લા 3 વર્ષનો ડેટા છે આપેલો છે. 2023 થી લઈ અને 2025 સુધીનો ડેટા તમને અહીંયા આપેલો છે. કંપનીએ બધી જ છે એની સીટો છે, બેલેન્સ શીટ છે બહાર પાડેલી છે. એસેટ છે, ઇન્કમ છે, પ્રોફિટ આફ્ટર ટેક્સ છે, ઇબીટા માર્જિન છે, નેટવર્થ છે, રિઝર્વ્સ એન્ડ સરપ્લસ છે, ટોટલ બોરોવિંગ છે. હવે આ બધા વર્ડ શું છે, આ બધી વસ્તુ શું છે એ મેં તમને આપણી એપ્લિકેશનની અંદર સમજાવેલું છે કે આ બધી વસ્તુ છે શું કહેવા માંગે છે. હવે એસેટ છે તો એસેટ શું કહેવાય, તો કે કંપનીના નામે જે કાંઈ મિલકત છે બધી વસ્તુને આપણે કંપનીના એસેટ કહેવાય. મતલબ કે જે વસ્તુ કંપનીની છે એ બધી કંપનીના એસેટ્સમાં આવી ગઈ. તો તમે 3 વર્ષનો ડેટા જોશો 2023 થી લઈ 24 અને 25નો તમને બધો ડેટા તમને અહીંયા જોવા મળશે. આ બધી વેલ્યુ છે, બધી અમાઉન્ટ છે કરોડની અંદર છે. આ બધા જે કાંઈ અમાઉન્ટ છે 3 એ બધી અમાઉન્ટ છે એ કરોડની અંદર આપેલી છે. તો કે એના એસેટ્સ છે 2023ની અંદર 263 કરોડના હતા. આ કંપનીના સાત્વિક ગ્રીન એનર્જી કંપનીના એસેટ્સની વેલ્યુ છે 2023માં 263 કરોડની હતી. એ વધી અને 2024માં છે 688 કરોડ. મતલબ કે એક વર્ષની અંદર ઓલમોસ્ટ ડબલ એના એસેટ્સ થઈ ગયા છે. એની પાસે જેટલા એસેટ્સ હતા એનાથી 2 ગણા એસેટ્સ એની પાસે એક વર્ષની અંદર થઈ ગયા છે. 2025માં જોશો તો કે 1635 કરોડ, મતલબ કે 1635 કરોડના એની પાસે ખાલી એસેટ્સ છે. મતલબ કે જે 2024માં હતા એનાથી પણ તે ડબલ છે એને 2025માં તમને જોવા મળશે. મતલબ કે તમે જોશો તો કંપની છે એ દર વર્ષે પ્રોગ્રેસ કરે છે. કંપની છે દર વર્ષે છે આગળ વધે છે. એવી જ રીતે તમે ઇન્કમમાં જોશો તો દર વર્ષે છે ઇન્કમની અંદર પણ તમને વધારો જોવા મળે છે. 2023માં છે 617 કરોડની આવક હતી, જે 2025માં છે 2192 કરોડની એની આવક છે થઈ ગઈ છે. આવક વધવાની છે, એની સામે એનો ટેક્સ પણ વધવાનો. ટેક્સ પછીની જે આવક છે, આપણે ટોટલ એની ઇન્કમ છે હવે બધા ખર્ચા બાદ કરી અને એની પાસે જે ચોખ્ખો નફો વધે છે એની અંદર પણ સ્વાભાવિક છે કે વધારો તમને જોવા મળશે. જે પહેલા 7 કરોડ છે, 4 કરોડ જે હતો એ અત્યારે વધી અને 2025ની અંદર 213 કરોડ છે. મતલબ કે બહુ સારો એવો છે પ્રોફિટ માર્જિન છે એમાં વધારો તમને જોવા મળે છે. ઇબીટા માર્જિનની અંદર પણ તમને છે સારો એવો તમને વધારો જોવા મળે છે. મતલબ કે બધો ડેટા આપણે જોઈએ તો કંપની છે દર વર્ષે છે ચોખ્ખો નફો કરતી જાય છે, કંપની છે આગળ વધતી જાય છે, કંપની છે વૃદ્ધિ કરે છે. હવે તમને કંઈક ડેટા મળે તો આ કંપનીનો આઈપીઓ છે એ ભરવા માટે સારો છે. આવી કંપનીની અંદર તમે રોકાણ કરો છો તો આપણને એમાંથી કંઈક પ્રોફિટ મળશે. આપણે જે મહેનતથી કમાયેલા રૂપિયા છે એમાંથી આપણને કંઈક ઇન્કમ છે એ મળે છે. જો તમે કોઈ પણ એવી ચાલુ કંપનીમાં તમે ઇન્વેસ્ટમેન્ટ કરી દો કે જે તમને ભવિષ્યમાં તમે ઇન્વેસ્ટમેન્ટ કરો જે રીતે લિસ્ટિંગ થાય છે તે દિવસે આઈપીઓ છે માઇનસની અંદર ખુલે છે તો એ તમારું છે નુકસાન તમને જાય તો એ ઇન્વેસ્ટમેન્ટ કાંઈ કામનું રહેતું નથી. મહેનતની કમાયેલા રૂપિયા છે તો એને તમે સારી જગ્યાએ ઇન્વેસ્ટમેન્ટ કરો. તો એના માટે આ બધી વસ્તુ છે તમારે જોવી છે તે જરૂરી છે. પછી આગળ જોઈએ, આપણે બધા રેશિયોની વાત કરેલી હતી કે આરઓસી રેશિયો છે, રિટર્ન ઓન ઇક્વિટી, રિટર્ન ઓન કેપિટલ એમ્પ્લોયડ, ડેટ ટુ ઇક્વિટી રેશિયો, રિટર્ન ઓન નેટવર્થ, પીએટી માર્જિન, ઇબીટા માર્જિન, પ્રાઇસ ટુ બુક વેલ્યુ. આ બધી વસ્તુ મેં તમને સમજાવેલી છે એપ્લિકેશનની અંદર. આપણે આનો વિડીયો છે મૂકેલો છે. હવે આરઓસી છે તો આ કંપનીનું આરઓઈ કેટલું છે, મતલબ આરઓઈ મતલબ કે રિટર્ન ઓન ઇક્વિટી, મતલબ કે ઇક્વિટી ઉપર છે તમને કેટલું રિટર્ન છે કંપની આપે છે, તો કે 63% છે. મતલબ કે બહુ સારું એવું રિટર્ન કહેવાય. 63% એટલે મેં તમને વિડીયોમાં સમજાવેલું હતું કે આ 20% અથવા તો 20%થી વધારે હોય તો આઈપીઓ ભરવા માટે સારું છે. આ ઓલમોસ્ટ છે 3 ગણું છે અહીંયા તમને રિટર્ન ઓન ઇક્વિટી તમને મળે છે. 20% હોય તો અથવા તો 20%થી વધારે હોય તો આઈપીઓ ભરવા માટે રિટર્ન ઓન ઇક્વિટી છે એ સારું છે કહેવાય. આમાં તો તમને 63% તમને જોવા મળે છે. મતલબ કે આઈપીઓ ભરવા માટે બહુ સારું છે એવો છે ડેટા તમને મળે છે. પછી રિટર્ન ઓન કેપિટલ એમ્પ્લોયડની આપણે વાત કરીએ, આરઓસી જેને કહીએ, તો એ પણ છે ઓલમોસ્ટ 60%ની આજુબાજુ છે. આપણે એમાં પણ 20% અથવા તો 20%થી વધારે હોય તો આઈપીઓ ભરવા માટે સારું છે. એ બધું મેં તમને આગળ સમજાવેલું છે. આમાં તમને છે 60% જોવા મળે છે. આ પણ ઓલમોસ્ટ 3 ગણું છે તમને જોવા મળે છે. એવી રીતે તમે ડેટ ટુ ઇક્વિટી રેશિયો જોશો તો 1.36%. આ 1%થી લઈને 2%ની અંદર હોય તો આઈપીઓ ભરવા માટે સારું છે ડેટ ટુ ઇક્વિટી રેશિયો. પછી જોઈએ આપણે આરઓએનડબલ્યુ. આરઓએનડબલ્યુ મતલબ કે રિટર્ન ઓન નેટવર્થ. કંપનીની નેટવર્થ ઉપર કેટલું રિટર્ન છે મળે છે, તો એ 63.41%. મતલબ કે આપણે જે વાત કરેલી હતી કે 20% અથવા તો 20%થી વધારે હોય તો આઈપીઓ ભરવા માટે સારું છે. એ તમને ઓલમોસ્ટ 3 ગણું છે આમાં તમને જોવા મળે છે. મતલબ કે આ કંપની આઈપીઓ ભરવા માટે સારું છે. એવી જ રીતે તમે પીએટી માર્જિન જોઈએ, પેટ માર્જિન આપણે જેને કહેવાય, પ્રોફિટ આફ્ટર ટેક્સ માર્જિન, જે 9.76% તમને જોવા મળે છે. એ ડેટા પણ સારો એવો છે એવું આપણે કહી શકાય. ઇબીટા માર્જિન છે એ પણ 16.40% છે. મતલબ કે સારું એવું છે ઇબીટા માર્જિન પણ કંપનીનું છે. પછી પ્રાઇસ ટુ બુક વેલ્યુ રેશિયો તો કે 43.18%. તો આવો કંઈક ડેટા મળે તો આ કંપની છે આઈપીઓ ભરવા માટે
સારું છે એવું આપણે કહી શકાય. ગમે ત્યાં આંખું વીંચી અને તમારે આઈપીઓ માટે તરત એપ્લાય કરી ના દેવું જોઈએ. પહેલાં આ બધી વસ્તુ વિશે આપણે જાણી લેવું જોઈએ. કયું છે, કેટલું હોવું જોઈએ, એ મેં તમને બધું છે એપ્લિકેશનની અંદર સમજાવેલું છે. પછી આપણે વાત કરીએ ઈપીએસ. ઈપીએસ મતલબ કે અર્નિંગ પર શેર. હવે કોઈ પણ કંપનીનો આઈપીઓ આવે છે તો એ કંપનીનો અર્નિંગ પર શેર પ્રી આઈપીઓ કેટલું છે અને પોસ્ટ આઈપીઓ. પ્રી આઈપીઓ મતલબ કે આઈપીઓ આવ્યા પહેલાંનું અર્નિંગ પર શેર કેટલું હતું, અને પોસ્ટ આઈપીઓ મતલબ કે આઈપીઓ આવી ગયા પછી છે એનું અર્નિંગ પર શેર કેટલું છે. તો કે પ્રી આઈપીઓમાં છે આ કંપનીની અંદર 19.09 રૂપિયા એક શેર ઉપર 19.09 રૂપિયાની છે એ કમાણી છે કરતું હતું. પછી પોસ્ટ આઈપીઓની વાત કરીએ તો એ 16.83 થઈ જશે. મતલબ કે આઈપીઓ આવી ગયા પછી એમાં છે 2 થી 3 રૂપિયાનો તમને ઘટાડો જોવા મળશે. સ્વાભાવિક છે કે જ્યારે તમે ઇક્વિટી વધશે, શેર જો કંપનીના વધશે તો એનું અર્નિંગ પર શેર છે હંમેશા ઘટવાનું છે. 2 થી 3 રૂપિયા છે એમાં તમને નોર્મલ ઘટાડો તમને જોવા મળે છે. પછી પ્રાઇસ ટુ ઇક્વિટી રેશિયો. પ્રાઇસ ટુ ઇક્વિટી રેશિયો છે એ પ્રી આઈપીઓ કેટલું છે ને પોસ્ટ આઈપીઓ કેટલું છે એ પણ તમે અહીંયા જોઈ શકો. તો કે પ્રી આઈપીઓ છે પ્રાઇસ ટુ ઇક્વિટી રેશિયો તો એ પ્રી આઈપીઓ છે એ ઓછું હશે, અને પોસ્ટ આઈપીઓ છે આઈપીઓ આવી ગયા પછી પ્રાઇસ ટુ ઇક્વિટી રેશિયો છે વધી જશે. તો એ પહેલાં 24 હતું, એ પછી આઈપીઓ આવી ગયા પછી છે 27.63 છે તમને જોવા મળે છે. બધો ડેટા તમે આની અંદર તમે જોઈ શકો. ચિત્તોડગઢની વેબસાઇટ છે એની અંદર કોઈ પણ કંપનીનો આઈપીઓ આવવાનો હોય એ બધી જ વસ્તુ તમને અહીંયા જોવા મળે છે. પછી આપણે જોઈએ નીચે તમે સ્ક્રોલ કરશો એટલે સબસ્ક્રિપ્શન તમને જોવા મળશે કે અત્યાર સુધી કેટલા લોકોએ છે, કઈ કેટેગરીમાં કેટલા લોકોએ છે એપ્લાય કરેલું છે. તો એ તમને ડેટા છે અહીંયા તમને મળી જશે કે કઈ કેટેગરીમાં. QIB મતલબ કે ક્વોલિફાઈડ ઇન્સ્ટિટ્યુશનલ બાયર છે તો એ લોકોએ કેટલું સબસ્ક્રિપ્શન લીધેલું છે. તમને બધી વસ્તુ ડે બાય ડે તમને આની અંદર ડેટા તમને મળી જશે. 3 દિવસ સુધીનો તમને બધો ડેટા છે આની અંદર તમને મળી જશે. QIB છે એ તમને 0.01%, મતલબ કે અત્યાર સુધી કંપનીએ જેટલા એલોટમેન્ટ કરેલા છે એમાંથી 0.01% છે QIB ઇન્વેસ્ટમેન્ટ કરેલું છે. QIB છે હંમેશા લાસ્ટ દિવસે છે ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય. QIB છે છેલ્લા દિવસે જ આઈપીઓ માટે ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય. ત્યાં સુધી એની પાસે ફંડ છે પોતાનું બ્લોક કરતા હોતા નથી. એ લોકો છેલ્લા દિવસે જ્યારે આઈપીઓ ભરવાનું હોય ત્યારે જ છે પોતાનું એપ્લાય છે તે કરતા હોય છે. પછી NINI કેટેગરી મતલબ કે નોન ઇન્સ્ટિટ્યુશનલ બાયર આપણે જેને કહીએ તો એ છે 0.7% છે આવી ગયા છે. તો એ છે સારી એવી વાત કહેવાય. એવી જ રીતે તમે બધામાં તમે જોઈ શકો છો. તો કે જે બિલો ધ બીડ પ્રાઇસ છે એ અબાઉ 10 લાખથી આપણે હોય HNI કેટેગરીની વાત કરીએ કે 10 લાખથી લઈને ઉપરના જેટલા છે તો એ 0.47% છે એ એપ્લાય કરી ચૂક્યા છે. ત્યાર પછી સ્મોલ કેટેગરીમાં વાત કરીએ 10 લાખથી નીચેની તો એ 1.16% છે માણસો એની અંદર એપ્લાય કરેલું છે. રિટેલ કેટેગરીમાં છે તો કે એ 0.93% લોકોએ તેની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરી લીધું છે. તો કેટલું સબસ્ક્રિપ્શન આવ્યું એ તમે જોઈ શકો છો. અત્યાર સુધીમાં ટોટલ છે 0.62%. મતલબ કે જો એ એક થઈ ગયું તો મતલબ કે જેટલા કંપની શેર બહાર પાડે છે એટલા લોકોએ છે એની અંદર જે એપ્લાય છે એ કરી દીધેલું છે. જો 1થી ઉપર થઈ ગયું હોય, ધારો કે અહીંયા 1.62 હોત, મતલબ કે એક શેરની સામે છે એ 1.62 જણા છે એ લેવાવાળા છે. એક શેરની સામે એને લેવા માટે છે 101.62 જણા છે. સબસ્ક્રિપ્શન છે એ તમે એવી રીતે તમે અહીંયા જોઈ શકો. સબસ્ક્રિપ્શન જેમ વધારે તમને જોવા મળશે એમ તમને આઈપીઓ લાગવાના ચાન્સ છે ઓછા છે. જેમ સબસ્ક્રિપ્શન વધારે એમ તમને આઈપીઓ લાગવાના ચાન્સ છે ઓછા થઈ જાય છે. કારણ કે એક શેરની પાસે જો એક શેર માટે 10 લોકો એપ્લાય કરે છે, હવે 9 લોકોને તો મળવાનું નથી, એક જ જણાને મળવાનું છે. તો એવી રીતે જેમ સબસ્ક્રિપ્શન વધારે એમ તમને લાગવાના ચાન્સ છે એ ઘટી જાય છે. હવે જે તે કંપનીનો આઈપીઓ આવે છે એ કંપનીનું તમારે GMP જોવું હોય, મતલબ કે ગ્રે માર્કેટ પ્રીમિયમ તમારે જોવું હોય કે તે કેટલું ચાલે છે તો એ તમે કઈ રીતે જોઈ શકો એ હું તમને સમજાવી દઉં. તમે સિમ્પલી ગૂગલની અંદર લખશો કે જે તે કંપનીનો આઈપીઓ આવવાનું છે, સાત્વિક ગ્રીન એનર્જી આઈપીઓ GMP ટુડે, મતલબ કે ગ્રે માર્કેટ પ્રીમિયમ આજના દિવસનું કેટલું ચાલે છે એ તમે એટલું ખાલી ગૂગલની અંદર સર્ચ કરવાનું છે. સાત્વિક ગ્રીન એનર્જી આઈપીઓ GMP ટુડે. જે તે કંપનીનો આઈપીઓ હોય એ કંપનીનું નામ લખી નાખવાનું, આઈપીઓ GMP ટુડે એટલું તમારે પાછળ લખી અને ગૂગલની અંદર સર્ચ કરી દેવાનું. આપણે બધો ડેટા તમને ચિત્તોડગઢની વેબસાઇટ ઉપર પણ મળી જશે. પણ આ GMPનો ડેટા જોવા માટે iWatch તમને IPO વોચ છે એ બેસ્ટ છે. IPOwatch.in વેબસાઇટ છે એની ઉપર સિમ્પલ તમારે ક્લિક કરી લેવાનું. આ જે IPO વોચ છે એ 2 થી 3ની અંદર તમને જોવા મળી જશે. 2 થી 3 સાઇટ તમે સ્ક્રોલ કરશો ત્યાં તમને મળી જશે. તમને આ બધો જ ડેટા અંદર તમને મળી જશે. પણ આપણે જે આગલો ડેટા જે બધો જોયો એ તમને ચિત્તોડગઢની વેબસાઇટ ઉપર તમને સિમ્પલી રીતે તમે બધી વસ્તુ જોઈ શકો. ગ્રે માર્કેટનું પ્રીમિયમ તમારે જોવું હોય તો તમે સ્ક્રોલ કરશો તો આવી રીતે તમને આખું કોષ્ટક દેખાશે. મતલબ કે ડે બાય ડે કયા દિવસે છે કેટલું છે તમને તેનું પ્રીમિયમમાં વધારો તમને જોવા મળે છે. તો તમે અહીંથી નીચે જોશો 16 સપ્ટેમ્બરથી 17 સપ્ટેમ્બર 18, 19 ને 20 બધા દિવસની અંદર તમને GMPનું પ્રાઇસ તમને મળી જશે. 16 સપ્ટેમ્બર એની GMP પ્રાઇસ છે 0 હતી.
પછી 17 સપ્ટેમ્બરે 26 રૂપિયાથી 17 સપ્ટેમ્બરે એનો જીએમપી છે 26 રૂપિયાથી, મતલબ કે કંપનીએ નક્કી કરેલું કે 465 રૂપિયા તેની બિડિંગ પ્રાઇસ છે. કોઈ પણ આઈપીઓ એપ્લાય કરશે તો એને 465 રૂપિયા દેવો પડશે. હવે જીએમપી પ્રીમિયમ શું હોય તો કે ગ્રે માર્કેટની અંદર તેનો ભાવ છે એ લાગતો હોય. જે ગ્રે માર્કેટની અંદર તેના શેરની છે ખરીદી થતી હોય, માઉથ ટુ માઉથ ખરીદી થતી હોય કે હું તને આટલા શેર આટલા ભાવ રૂપિયે આપી દઈશ, અથવા તો હું આટલા શેર છે આટલા ભાવે છે ખરીદવા માટે તૈયાર છું. તો કે 465 રૂપિયા ઉપર 26 રૂપિયાનો ભાવ છે ચાલે છે. 465 પ્લસ 26 રૂપિયા ઉપર છે દેવા તૈયાર છે. પછી 18 તારીખે તમે જોશો તો 26ના છે 76 રૂપિયા તમને થઈ ગયા છે. એવી જ રીતે 19 તારીખે છે 66 રૂપિયા છે, 20 તારીખે છે 32 રૂપિયા છે. મતલબ કે 465 રૂપિયા ઉપર તમને 32 રૂપિયા છે જીએમપી તમને પ્રીમિયમ તમને જોવા મળે છે. આ ગ્રે માર્કેટ પ્રીમિયમ છે એ પ્રમોટરો છે અથવા તો જે મોટા બાયર છે તો એ પોતાના નિજી ફાયદા માટે પ્રીમિયમમાં વધારો ઘટાડો છે કરી શકે છે. મતલબ કે જીએમપી તમને મેન્યુપ્લેટ કરી શકે છે. આની ઉપર સ્ટોક એક્સચેન્જનો કોઈ પણ હક હોતો નથી. સ્ટોક એક્સચેન્જમાં ક્યારે આવશે તો કે જ્યારે કંપની લિસ્ટિંગ થઈ જશે, શેર માર્કેટ શેર એક્સચેન્જ ઉપર સ્ટોક એક્સચેન્જ ઉપર લિસ્ટિંગ થઈ જશે ત્યાર પછી છે સેબીના અંડરમાં આવશે અને સ્ટોક એક્સચેન્જના અંડરમાં કંપની છે આવે છે. જીએમપી પ્રીમિયમ છે, ગ્રે માર્કેટ પ્રીમિયમ છે એ સેબીના અંડરમાં કે એક્સચેન્જના અંડરમાં આવતું નથી. તો આવી રીતે આપણે કોઈ પણ કંપનીનો આઈપીઓ આવે છે તો એ કંપનીનો આઈપીઓ ભરતા પહેલાં બધી વસ્તુ આપણે ડિટેલ બધી ચેક કરી લેવી જોઈએ કે જે તે કંપનીનો આઈપીઓ છે, આપણે કંપનીમાં ઇન્વેસ્ટમેન્ટ કરી છે, આપણે રૂપિયાનું રોકાણ કરી છે તો એમાં આપણા રૂપિયામાં નુકસાન નહીં જાય ને, આપણે જે ઇન્વેસ્ટમેન્ટ કરી છે એમાં આપણે લોસ નહીં થાય ને, તો એના માટે છે આ બધી વસ્તુ તમારે ચેક કરી લેવી જોઈએ કે જેનાથી કરીને આપણને ખ્યાલ આવે કે આપણે જે ઇન્વેસ્ટમેન્ટ કરી છે એ સાચું ઇન્વેસ્ટમેન્ટ કરેલું છે અને તમારા નુકસાનના ચાન્સીસ છે એ ઘટી જાય છે. આખું વીંચીને તમારે ક્યાંય પણ ઇન્વેસ્ટમેન્ટ કરી લેવું ના જોઈએ. એના માટે આ બધી વસ્તુ છે જાણવી જરૂરી છે.